પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા અને ઘાસચારાની અછત સર્જાતા ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે। સિઝનના શરૂઆતમાં વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વાવણી બાદ જરૂર પ્રમાણે વરસાદ ન થતા પાક સુકાઈ રહ્યો છે। ખેડૂતોને વાવણી, બિયારણ, ખાતર, દવા અને મંજૂર પાછળ દર વીઘે 6000 રૂપિયાથી પણ વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે। હવે જો વરસાદ પડે તો પણ મગફળીના સંપૂર્ણ ઉત્પાદનની શક્યતા નહીવત છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે ખેડૂતોએ ખાસ રાહત પેકેજ આપવાની માંગ કરી છે। ઘાસચારાની તકલીફ है, પાણીની તકલીફ है અને જે કોરામાં અમે બીજ વાવ્યું એ અત્યારે 8 થી 10,000 રૂપિયા એક વીઘો અમારે પર વીઘે ખર્ચો કર્યો ખેડૂતે। તો એના માટે હજી થોડોક આગેવાનોને વિચારવું જોઈએ, કારણ કે આજે આ નહીં કરે ને તો અત્યારે આ 200 જણા કે 300 થયા, પણ આવો ખરાબ સમયમાં જાગૃત નહીં થાય તો આ લોકો ગામડેથી દરેક આવી છે અને આવી પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ। અને કોઈ ઘાસચારો છે નહીં, જેની પાસે જમીન નથી એને વધારે તકલીફ છે। એટલે દરેકને ઘાસચારો દેવામાં આવે અને સરકારને આગેવાનોને દરેકને વિચારવું જોઈએ। અમે કલેક્ટર શ્રી પાસે 3 રજૂઆત લઈને આવ્યા હતા અને પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો અને ખાસ કરીને અત્યારે પ્રોબ્લેમમાં ખેડૂત અને અન્ય લોકો છે, કારણ કે પશુપાલન માટે જે ઘાસચારો દેવો જોઈએ એ પોરબંદર જિલ્લામાં ઘાસચારોની વ્યવસ્થા કરવામાં આવી નથી। ખાસ કરીને બાજુમાં જામજોધપુરમાં અમે એવું મીડિયા થ્રુ સાંભળેલું છે કે ત્યાં દાસડી તરીકે ખેડૂતોને પશુપાલન માટે ઘાસચારો આપવામાં આવે તો પોરબંદરમાં કેમ નહીં? અને બીજું, દર વખત અમે આજે એવી માગણી કરી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જે પાક ધિરાણની લોન લે છે। દર વખતે મીડિયામાં તો મોટી મોટી વાત થાય છે, હકીકત જે કેન્દ્ર સરકારના જમા થાય છે, પણ રાજ્ય સરકારના જે 3.5% જે પ્રીમિયમ આપવાનું હોય એ ખેડૂતોને જમા નથી થતો। 3.5% હોય। ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં વરસ્યો છે, તેને ધ્યાને લઈને અમારી પાસે ઘણી બધી રજૂઆત આવી છે। ખાસ કરીને જેમણે વાવેતર કર્યું છે તેમને વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે, ઘણા લોકોને વાવેતર કરવાનું રહી ગયેલું છે। આ ઉપરાંત જે પશુપાલકો છે જેમને પશુઓ માટે ઘાસચારાની આ તમામ રજૂઆતો અમારી પાસે આવી છે। સરકાર છે એક ઠરાવ પણ કર્યો છે। એ રીતે ગઈકાલે અમને કમિટી કરી અને એક પ્રાથમિક સર્વે પણ કરવાનું મામદારશ્રીને કીધું છે કે ખરેખર કેટલા ગામોમાં અંદાજે કેટલા ઘાસની જરૂરિયાત છે એ અંદાજ આવે છે। એટલે અમે અમારી સરકારશ્રીની જે ઠરાવની જોગવાઈ છે એ મુજબ મામદારશ્રી કચેરી દ્વારા જરૂરિયાત મુજબના ઘાસ કાર્ડની વિતરણનું પણ અમે આયોજન વિચાર્યું છે। અને સાથે સાથે વન વિભાગ પાસે જે ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે તે ધ્યાને લઈ ઘાસ વિતરણ કેન્દ્રો ક્યાં શરૂ થઈ શકે, જેથી કરીને પશુપાલકોને ઘાસ મેળવવામાં લાંબો મુસાફરી ન કરવી પડે। આ તમામ શક્યતાઓ ચકાસવાનું અત્યારે કામગીરી શરૂ થઈ રહી છે અને ટૂંકમાં જ આ અંગેનું આયોજન પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।